આજે આપણે બનાવીશું મમરાનો છેવડો. મમરાનો છેવડો બનાવવા માટે મેં અહીંયા મમરા લઈ લીધા છે, પછી લીમડો, મીઠો લીમડો લઈ લીધો છે 20થી 25 પાન. પછી આપણે ભૂંગળા લઈ લેશું. ભૂંગળા લઈ લીધા છે. પૌવા લઈ લીધા છે. હવે આપણે સેવડો બનાવવાની શરૂઆત કરીશું. હવે આપણે સેવડો બનાવીશું. એમાં મેં તેલ લઈ લીધું છે. તેલ થોડું ગરમ થાય પછી એમાં આપણે મમરા એડ કરીશું. થોડા થોડા મમરા એડ કરી અને મમરાને શેકવાના છે. હવે તેમાં હળદર નાખીશું. આપણે મીઠું નાખીશું અને હવે આપણે તેને હલાવશું. અને આ મમરા શેકીને બનાવવાથી સેવડો તેવો ને તેવો રહે છે, બગડતો નથી. હવે આપણું તેલ આવી ગયું છે, તો હવે આપણે પૌવા તળીશું. પૌવા નાખતાની સાથે જ ઉપર આવી જાય છે, એટલું આપણું તેલ આવી ગયું છે. તો હવે આપણે પૌવા તળી લેશું. બધા પૌવા આ રીતના તળી લેશું. હવે આપણા પૌવા એવા સરસ તળાય છે. ભૂંગળી તળીશું. ભૂંગળી બધી ધીમે ધીમે કરી અને નાખીશું. જો મિત્રો, ભૂંગળી કેવી સરસ તળાય છે. આપણી બધી ભૂંગળી તળાઈ ગઈ છે. તો હવે આપણે સેવડો બનાવીએ. પાન લઈ લેવાનું લીમડાના આ રીતે, અને આ રીતે તેલમાં વઘાર કરી દેવાનો છે. હવે આપણે એક ચમચાની મદદથી સેવડાને મિક્સ કરીશું. બધો સેવડો મિક્સ કરવાનો છે. આ રીતે હલાવવાનું છે. જો મિત્રો, સેવડો બનીને તૈયાર થઈ ગયો છે. મારી રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને શેર, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.